સંદર્ભમાં તેમણે વધુમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2003માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ સમિટની ઉત્તર સફળતા અને 2 દાયકાથી વૈશ્વિક રોકાણકારોના મળી રહેલા જબરજસ્ત પ્રતિસાદથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દુનિયાભરના રોકાણકારો, ઉદ્યોગકારો, થ્રોટલ લીડર્સ માટે નોલેજ શેરિંગનું ગ્લોબલ પ્લેટફોર્મ બની ચૂક્યું છે। ડિજિટલ ટેકનોલોજી અંગે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે વર્તમાન સમયમાં ડિજિટલ ટેકનોલોજીના ઉપયોગથી વ્યક્તિ દુનિયાના કોઈપણ છેડે પોતાની પ્રોડક્ટ વેચી શકે છે। ડિજિટલ ટ્રેડના કારણે એક્સપોર્ટ હવે વધુ સરળ, ઝડપી અને વિશ્વસનીય બન્યું છે। આ સાથે ડિજિટલ ટેકનોલોજીએ એક્સપોર્ટ સેક્ટરની નવી દિશાઓ ખોલી આપી છે। આ અવસરે MSME વિશે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે MSME એકમો પોતાની પ્રોડક્ટની નિકાસ કરીને તે માટે રાજ્ય સરકારે માર્કેટ ડેવલપમેન્ટ સહાય યોજના અંતર્ગત ₹43 કરોડની સહાય કરી છે। રાજ્યમાં 2 દાયકામાં MSMEની સંખ્યા 3.5 લાખથી વધીને 8,66,000 પહોંચી ગઈ છે। નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં 20 વર્ષમાં ગુજરાતે ઉત્પાદન અને નિકાસ બંને ક્ષેત્રમાં ખૂબ મોટી હરણફાળ ભરી છે તેવું તેમણે ઉમેર્યું હતું।